મેથીના મુઠિયા આ રીતે બનાવશો તો સોફ્ટ પણ રહેશે અને ટેસ્ટ પણ એકદમ મસ્ત. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા 1 કપ ઘઉંનો રેગ્યુલર લોટ અને એના કરતા અડધો ઘઉંનો જાડો લોટ લેશું. તેમાં થોડું ચણાનો લોટ, 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન દાણા પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, હાથથી મસળીને અજમો અને થોડી હિંગ ઉમેરો, 1 ટીસ્પૂન સુગર, મીઠું, આદુ લસણ મરચાની પેસ્ટ, થોડું સોડા અને તેલ નાખી બધી વસ્તુ મિક્સ કરો. ઝીણી સમારેલી મેથી ઉમેરો. છાશ થોડી થોડી કરી લોટમાં નાખો અને કડક લોટ બાંધો. હાથથી દબાવી મુઠિયાનો શેપ આપો અને એવી રીતે બધા મુઠિયા તૈયાર કરી લો. હવે મુઠિયા બાફવા માટે એક સ્ટીમરમાં પાણી ગરમ કરીશું. કાણાવાળી ડીશને તેલથી ગ્રીસ કરી લેશું ને હવે બધા મુઠિયાને એક એક કરીને સ્ટીમરમાં મૂકી દેશું. 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરી ઠંડા થાય એટલે મીડિયમ સાઇઝના પીસીસ કટ કરી લેશું. વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, તલ અને કડી પત્તાનો તડકો આપો. કટ કરેલા મુઠિયા એડ કરી હલકા હાથે મિક્સ કરો. ઉપરથી લીલા ધાણા નાખો. બસ તૈયાર છે આપણા મેથીના મુઠિયા. ચા સાથે કે તમારી ફેવરેટ ચટણી સાથે સર્વ કરો અને માહી કિચન વાઇબ્સના પેજને ફોલો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા.